વાત કરીએ કેશોદની તો કેશોદ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકોની સુરક્ષાને દ્રઢ કરવા માટે મોક ડ્રીલ યોજાઈ હતી। આગની ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે મોક ડ્રીલને લઈને લોકોના ટોળા પણ ભેગા થયા હતા। ત્યારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ ખાતે, જ્યાં કેશોદની હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા આ મોક ડ્રીલ યોજાઈ હતી। લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આગની ઘટનામાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। કેશોદ ફાયર તરફથી એક મોક ડ્રીલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું, એના માટે અમે હોસ્પિટલના પહેલા માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય, જે ધુમાડાને હિસાબે બેભાન થયેલો હોય છે। પછી ફાયરના માણસો આગને સંપૂર્ણ ઓલવે છે અને એ ભાઈનું રેસ્ક્યુ કરે છે ને મોક ડ્રીલને સંપૂર્ણ પૂર્ણ કરે છે ને કેશોદ હોસ્પિટલના સ્ટાફને સમજણ આપેલી કે આગ લાગે તો શું કરવું, કઈ રીતે બહાર નીકળવું ને કઈ રીતે ઉપયોગી ફાયર ટીમને ઉપયોગી થવું। આજ રોજ કેશોદ ફાયર તરફથી એક મોક ડ્રીલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું, એના માટે અમે હોસ્પિટલના પહેલા માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય, જે ધુમાડાને હિસાબે બેભાન થયેલો હોય છે। પછી ફાયરના માણસો આગને સંપૂર્ણ ઓલવે છે અને એ ભાઈનું રેસ્ક્યુ કરે છે ને મોક ડ્રીલને સંપૂર્ણ પૂર્ણ કરે છે ને કેશોદ હોસ્પિટલના સ્ટાફને સમજણ આપેલી કે આગ લાગે તો શું કરવું, કઈ રીતે બહાર નીકળવું ને કઈ રીતે ઉપયોગી ફાયર ટીમને ઉપયોગી થવું। આજ રોજ કેશોદ ફાયર તરફથી એક મોક ડ્રીલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું, એના માટે અમે હોસ્પિટલના પહેલા માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય, જે ધુમાડાને હિસાબે